ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાઓ પીઓને મજાની લાઈફ. ભાઈ આપણે ભાઈ અત્યારમાં ચાલીને જઈ રહ્યા છીએ પાછા દીપુ કાકાની ગાડીમાં જવાનું છે આપણા મિત્ર. કારણ કે આપણી ગાડીમાં ટાયર નાખવા માટે આપી છે. દેશમાંથી આવતા હતા ને ટાયર થોડુંક ફાટી ગયું હતું, ખરાબ થઈ ગયું હતું. એ વળી વીસ નોરી એટલા માટે તો આપણે જાય છીએ ભાઈ, ટાયર નાખવાના છે આજે. જોઈએ હવે કયા ટાયર આપણે નાખીએ છીએ. ઓલરેડી ગેરેજમાં તો મૂકી દીધી છે, ત્યાંથી આપણે લઈને પછી સાંજે આવવાનું છે ઘરે. તો જઈએ છીએ આપણે દીપુ કાકાને લઈ સાથે ઓફિસે. દીપુ કાકા આવી ગયા તો ચાલો તો ભાઈ હવે નીકળીએ. ચાલો જવા દો ભાઈ. બાકી તમને અમારો કાલનો લેલાકી ઉંગલીવાળો શાકવાળો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરજો. જો તમારે શાક ખાવા જવું હોય ને તો કમેન્ટ કરી દેજો પંજાબી, તો હું તમને એડ્રેસની લિંક મોકલી દઈશ કમેન્ટમાં. ચાલો હવે જઈ રહ્યા છીએ ભાઈ ધીમે ધીમે. મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે ભાઈ. શિયાળો આવી ગયો ને મજા આવે. હમણાં બપોરે છૂટીને ક્યારેય મજા આવે છે. સવારમાં જરા થોડાક વહેલા જતા હોય ને 7 વાગે એને ઠંડી લાગતી હોય. અમારે જવાના 8:45 જવાવાળાને ઠંડી ઓછી લાગે. બરાબર ને? તડકો નીકળી ગયો ને? હા, થોડાક આ તડકો થઈ ગયો જો ને. મસ્ત તડકો. આ દે આમ જો તડકો કેવો થઈ ગયો. આવા તડકામાં જવાની અમુકની મજા આવે. ચાલો ભાજપ છે ને ભાઈ બિહારમાં જીતી ગયું ચૂંટણી, એટલે માર્કેટ માઇનસ છે. સોમવારે ખબર પડે શું કરવાનું છે. હાલો ગેમ કરતા હોય એવું લાગે છે. તમારું શું કેવું પૂરા ભાઈ? ગેમ જ કરે એટલે જ ને, જીતી ગયા તો એ માઇનસ માર્કેટ છે આજે. સોમવારે ગેપ અપ આપી દે એવું લાગે છે. ભાજપ જીતે ને માઇનસ હોય? ન હોય ભાઈ. એનો જ ખ્યાલ છે બધો ભાઈ. બાકી આજની કમાણી જુઓ આપણી 243.75 ખાવાના થઈ ગયા છે અને ડીઝલના થઈ ગયા છે. ટાયર નખાવા જવાનું છે હમણાં આપણે 3:30 વાગે છૂટીને. ટાયર નખાઈ આવી ગાડીમાં નવા, પછી જલસા કરી. ચાલો થોડીક વાર પહેલાં માઇનસ બતાવી હતી ને 400, એ તો 60+ છે. અને આ બાજુ તો મોદી સરકાર આવી ગઈ ભાઈ. તો એવી બહાર લીટી વહી જાય એવું લાગે છે એમાં. તો ઘડી આ ગઈ ટીવી ભાઈ જાય છે પછી લાલ આવે છે ભાઈ. એક ભેગી કે અહીં નીચે તળિયાનો ઓર્ડર ગયો કે અમિતભાઈ બેસી જાય એવું લાગે છે. હાલો ભાઈ આવે છે પાછું હો ભાઈ માર્કેટ. 2 hours later. જો ભાઈ નીવા બનાવી રહી છે. શ્રીનાથજીની છબી બનાવવાની છે ને, તો નીવાએ પેઇન્ટિંગ તો કરી લીધું છે મસ્ત મજાનું. હવે એ ક્લે આર્ટ બનાવે કે પછી સ્ટોન આર્ટ બનાવે કે પછી પેઇન્ટિંગ કરે ને, હવે એ નક્કી કરવાનું છે. જોઈએ હવે નીવા શું બનાવે છે. બનાવી તો લીધું છે પણ હવે કયો આર્ટ કરવું ને એ જોવાનું છે. હવે જોઈએ ચાલો.
આપણે મનીષભાઈ માટે થોડીક ઉધરસની તકલીફ હતી ને તો આપણે સિટીમાં આવ્યા છીએ. આ ખાડી શેરી કરીને કહેવાય કે ત્યાં આવ્યા છીએ ડૉક્ટરને બતાવવા માટે. 7 વાગ્યાના આવ્યા હતા, વાગ્યા હતા 8:30. લગભગ 10-15 મિનિટમાં એક્સરે થઈ જાય ને એટલે આપણે હવે નીકળવાનું છે. ચાલો તો મળીએ હવે સીધા ઘરે જઈને. હવે અમે રસ્તામાં ટ્રાફિક હળવું થઈ ગયું છે. આવ્યા ત્યારે બહુ ટ્રાફિક હતું, અત્યારે લગભગ ટ્રાફિક હળવું થઈ ગયું છે. એટલે હવે ચાલો. તો વાગ્યા 9:15 ને ભાઈ આપણે ઘરે આવી ગયા છીએ. આવીને જમી લીધું છે. હવે નીચે સામાન ટ્રાન્સફર થાય છે. આપણા મકાનમાં જે ભાડું રહેતા હોય ને ખાલી કરીને જાય છે બીજા મકાને. કાલ પરમથી પાછા બીજા નવા ભાડું આવી જાય 15 તારીખથી. આવું છે કંઈ. બાકી જો આપણે આપણા મિત્રનો ભાવેશભાઈ સોલિત્રાનો બ્લોગ જોઈ રહ્યા છીએ. વડતાલ ધામનો સમૈયાનો. અને આ લોકો ગયા હતા આજે લાલો ફિલ્મ જોવા ગયા હતા. કેવું લાગ્યું લાલો ફિલ્મ? તો હે તમને બહુ મસ્ત હતું. રોતા હતા કે નહીં? એમાં બધા બહુ રોવે છે. એવી તો રીલ આવતી હતી બધે. હે ધ્રુસકે ની વાર રોતી હતી. બીજું કોઈ ન રહ્યું. નગર મેં એમાં રીલ જોઈને ઘણી, એમાં ડોહલા ને ડોહલી બધા રોતા હોય. એવું છે? એવું હતું એનું કૃષ્ણ ભગવાનનું હતું. શું સ્ટોરી શું હતી? કહી દઉં તો બધા જોઈ આવશે તને તાર. તોય તે તું કે ને સામેવાળા સમજે એમાં કઈ ન્યાલ ન મારી જાય. એવું છે? લોકો જોવા જાય ને, નકર વળી હું સ્ટોરી કહી દઉં તો ખબર પડી જાય. ઓકે, તું સ્ટોરી કે અને ગામને ખબર પડે. અમુકના એ લોકોને જોવા જવું પડે કે આમાં આવું કઈ દસ થતું હું છે નહીં એમ, એટલે ફરજિયાત જોવા જવું પડે. એટલે તું નો કે ને એમાં વધારે ફાયદો છે આમ તો. બરાબર છે. સારું, ચાલો ભાઈ આપણે હવે જઈએ છીએ નીચે. આપણી બેઠક હોય ગેટે, ત્યાં બેસવા માટે. જોઈએ આજે બધા મિત્રો પત્તે રમે છે કે નહીં.